નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં સ્વાગત છે। ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા વાઘોડિયાના સ્થાનિક પત્રકારો સાથે મીટિંગ યોજાઈ। મીટિંગમાં વડોદરા જિલ્લા પ્રમુખ વરુણસિંહ સોલંકી, જિલ્લા ઉપપ્રમુખ મિતુલ ગોસ્વામી, ખજાનચી વિલાસ, પત્રકાર એકતા પરિષદ ગુજરાત પ્રદેશ મહામંત્રી નિલેશભાઈ પાઠક તેમજ વાઘોડિયા તાલુકાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને વડોદરા જિલ્લા પ્રમુખ હુસેન મંસૂરીના માર્ગદર્શન હેઠળ એક સફળ મીટિંગ યોજાઈ હતી। વડોદરા જિલ્લાના વાઘોડિયામાં આજે પત્રકાર એકતા પરિષદની મહત્વની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાઘોડિયાના સ્થાનિક પત્રકારો સાથે મીટિંગ યોજાઈ હતી અને પત્રકાર એકતા પરિષદમાં વાઘોડિયાના સ્થાનિક પત્રકારો જોડાયા હતા। સ્થાનિક પત્રકારોમાં નવા હોદ્દેદારો પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, ઉપપ્રમુખ રાજુભાઈ મંસૂરી, ઉપપ્રમુખ પંકજભાઈ વસાવા, ઉપપ્રમુખ રીતેશભાઈ ચૌહાણ, મહામંત્રી ગિરીશભાઈ પટેલ, મંત્રી મોહલિન વ્યાસ, સહમંત્રી સંદીપ પટેલ, ખજાનચી વિષ્ણુભાઈ ભાટિયા, આઈટી સેલ નિમણૂક કરવામાં આવ્યા હતા। પત્રકારોના હક અધિકાર વીમા યોજના, ટોલ ફ્રી માફી, પત્રકારોને લગતી તમામ મુશ્કેલીમાં સાથે ઊભા રહેવા સાથે આ મીટિંગનો મુખ્ય હેતુ હતો। ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં પત્રકાર એકતા પરિષદના અધિવેશન યોજાઈ ગયેલા છે, ત્યારે વડોદરા જિલ્લામાં પ્રથમ વખત અધિવેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। 33 જિલ્લા અને 252 તાલુકાના ગુજરાતમાં મોટું સંગઠન છે અને સફળતા મળેલ છે। ટૂંક સમયમાં વડોદરા જિલ્લા અધિવેશનની તૈયારીના દોર પણ ચાલી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ, પંકજ વસાવા, વાઘોડિયા। નમસ્કાર, હું નિલેશ પાઠક, પત્રકાર એકતા પરિષદ ગુજરાત પ્રદેશ મહામંત્રી। આજરોજ વાઘોડિયા તાલુકામાં પત્રકાર એકતા પરિષદમાં સંગઠનનું આયોજન હતું અને એમાં ઘણા બધા મિત્રો જોડાયા। જે નથી જોડાયા તે મિત્રોને પણ હું કહીશ કે આ સંગઠનમાં જોડાય અને આ સંગઠનનો ખરેખર લાભ એવો છે કે તમારે એક પણ રૂપિયો રોકાણ કર્યા વગર આ સંસ્થામાં જોડાવાનું છે। આ સંસ્થાની અંદર જોડાશો, આપણું આ સંગઠન જે છે એ પત્રકાર એકતા પરિષદ 33 જિલ્લામાંથી કાર્યરત છે અને પત્રકારોને મળતા તમામ લાભો જે છીનવાઈ ગયા છે, જે આપણને અત્યારે મળતા નથી, એના માટે લડત ચાલી રહી છે સરકાર જોડે અને તમામ પત્રકારો જોડાય છે એ તેઓને પણ લાભ મળશે। એવું નથી કે જે હોદ્દેદાર હશે એને જ માન મળશે। તો હું એટલું જ કહીશ કે વાઘોડિયા તાલુકામાંથી જે પણ પત્રકારો આ સંગઠનમાં જોડાય પત્રકાર એકતા પરિષદની અંદર અને પત્રકાર એકતા પરિષદમાં જોડાઈ અને સંગઠનમાં જોડાઈને જે પણ લાભ મળતા હોય તેનો લાભ લેવા વિનંતી।